જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું નિલેશ દેસાઈ અને સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ટીચ એન્ડ ગ્રોથ બાય નિલેશ. મિત્રો, ધોરણ 7 મેથ્સનું ચેપ્ટર નંબર 2, પ્રથમ ચેપ્ટર મિત્રો નાનું છે, નેક્સ્ટ વિડીયોમાં લઈ લઈશું. આ થોડું સમજવા જેવું વધારે લાગ્યું, વિદ્યાર્થીઓના આના અંદર અસમંજસ વધુ પડતી હોવાથી પ્રકરણ 2 અપૂર્ણાંક અને દશાંશ સંખ્યાઓ ઇઝી ટુ હાર્ડ સુધી તમામ ટોપિક સમજી લઈશું. જે બાકી રહી ગયા છે એ બીજા વિડીયોના બીજા ભાગમાં આવી જશે મિત્રો. તો વાર ના કરતા શરૂ કરીએ. સૌપ્રથમ ગુણાકાર કરો. જો અપૂર્ણાંકનો નિયમ એવો હોય કે કોઈ પણ અપૂર્ણાંક હોય, અંશનો અંશ સાથે ગુણાકાર થાય અને છેદ તેના તે જ રહે. તો વાત હોય બંને બાજુ અપૂર્ણાંક આપ્યા હોય તો, જો બંને બાજુ અપૂર્ણાંક આપ્યા હોય તો બંને અંશોનો ગુણાકાર, બંને છેદોનો ગુણાકાર, એટલે કે અંશનો ગુણાકાર અંશ સાથે થાય અને છેદનો ગુણાકાર છેદની સાથે જ થશે. મિશ્ર અપૂર્ણાંક જે આગળ જતા જોઈ લઈશું. શરૂઆત કરીએ અહીંથી. બે ત્રીજા સ્ટેપ આવતા આવતા ગુણાકારના તમામ દાખલા આવી જશે, પાછળ ભાગાકાર આવશે અને છેલ્લે જે પોઈન્ટ વાળા દશાંશ પદ્ધતિ વાળા એ પણ આપણે લઈ લઈશું. શરૂઆત કરીએ 2/3 ગુણ્યા 2. આપણે વાત કરીએ એમ અંશનો ગુણાકાર અંશ સાથે થાય તો બંનેને અંશમાં લખી લઈશું. 2 ગુણ્યા 2 છેદમાં 3. ઉપરનો અંશનો ગુણાકાર કરીએ તો 2 દુ 4 છેદમાં 3 આવશે. હવે મિત્રો વાત આવી અપૂર્ણાંક મિશ્રમાં ફેરવવાની. તો મિશ્રમાં ફેરવવાની એક જ પદ્ધતિ યાદ રાખજો. કોઈ પણ છેદ હોય એ ક્યારેય બદલાય નહીં, છેદ એની એ જ જગ્યાએ રહેશે. ધારો કે મારે 3 થી લેવા હોય તો 3 એનો એ જ રહેશે, કેમ કે 3 છેદમાં છે. 3 એકાનો ઘડિયો બોલીએ તો 3 એકા 3, 3 દુ 6, તો 6 ઉપરના અંશના 4 કરતા વધી ગયા, તો 3 એકા 3 લીધા. 3 માં કેટલા ઉમેરવાથી 4 આવે? તો 1. આ આપણો મિશ્ર અપૂર્ણાંક થઈ ગયો. એ જ રીતે બીજો દાખલો પ્રેક્ટિસ થઈ જશે. અંશનો અંશ સાથે ગુણાકાર કરીશું, છેદ એનો એ જ રહે. 7 તરી 21 છેદમાં 4 આવશે. ફરીથી મિશ્રમાં ફેરવવા માટે શું કરીશું? તો મિશ્રમાં ફેરવવા માટે 4 વડે 4 નો ઘડિયો બોલવાનો. આગળ વાત કરીએ એમ છેદ હંમેશા એનો એ જ રહે, છેદ આવશે 4. 4 25, 4 6 24 વધી જાય તો 4 5 20 લીધા. 20 માં કેટલા ઉમેરો તો 21 થાય? 1. આ થઈ ગયો આપણો મિશ્ર અપૂર્ણાંક. હવે જોઈશું અહીંયા એક અપૂર્ણાંક હતો, બાજુમાં છેદ નતો. આ બંને અપૂર્ણાંક અંશ અને છેદ વાળા આવી ગયા. અંશનો ગુણાકાર, છેદનો ગુણાકાર. 4 ગુણ્યા 5 ઉપર, 15 ગુણ્યા 18 નીચે. હવે આમાં એ જોવાનું અવયવ, બેકી સંખ્યા, કોઈ પણ બેકી સંખ્યા 2 વડે ભાગી શકાય. તો 4 ના અવયવ જો આપણે પાડીએ 2 ગુણ્યા 2 એટલે કે 2 દુ 4. 18 ના અવયવ પાડીએ 9 ગુણ્યા 2 એટલે કે 9 દુ 18 અથવા 2 9 18. એનાથી શું થશે? તો 1 2 1 2 ગયા. 15 નો અવયવ પડશે 5 તરી 15, તો 5 5 ગયા. બધું ભેગું ના થઈ જાય, ધ્યાન રાખજો. 4 ના અવયવ 2 ગુણ્યા 2 પાડ્યા, 18 ના અવયવ 2 ગુણ્યા 9 અથવા 9 ગુણ્યા 2 પાડ્યા, ત્યાંથી 2 2 ઉડાડ્યા. 15 ના અવયવ 5 ગુણ્યા 3 પાડ્યા, ત્યાંથી 5 5 ઉડાડ્યા. હવે ખાલી એટલું જોવાનું અંશમાં શું વધ્યું. અહીંયા 5 હતા, કંઈ નથી. અહીંયા માત્ર 2. છેદમાં જો અહીંયા 3,
ગુણ્યા બાજુમાં 9. જવાબ આવશે 2/9 તરી 27. એક વસ્તુ યાદ રાખજો, જ્યારે પણ મિશ્ર અપૂર્ણાંકમાં ફેરવવાના હોય તો જેનો અંશ મોટો હોય, છેદ કરતા અંશ મોટો હોય, તે જ સંખ્યાનો મિશ્ર અપૂર્ણાંક થાય. જે સંખ્યાનો છેદ મોટો હોય, અંશ નાનો હોય, તેનો મિશ્ર અપૂર્ણાંક થાય નહીં. આપણે આગળ જોયા, અંશમાં 4 મોટા હતા, 3 નાના હતા તો મિશ્ર થયું. અંશમાં 21 મોટા હતા, 4 નાના હતા તો મિશ્ર થયું. અહીંયા અંશમાં 2 નાના, 27 મોટા તો છેદ મોટો થયો, એનો મિશ્ર અપૂર્ણાંક ક્યારેય થાય નહીં. તો આ જ આપણો જવાબ રહેશે. પછી આગળ 3 ગુણ્યા 4 અંશનો ગુણાકાર કરીશું અને 8 ગુણ્યા 21 છેદનો ગુણાકાર કરીશું. ડાયરેક્ટ ઉડાડી શકીએ 4 દુ 8, 3 સત્તા 21, પણ એમાં જો કન્ફ્યુઝન થતું હોય, ઘણા બાળકોને અવયવ ઉડાડવામાં બહુ તકલીફ પડે છે, એના કારણે ઘડિયો બોલી અને જેના ઘડિયામાં આવતું હોય એ બે સંખ્યા લખી દેવાની, એટલે જે ઉડતું હોય ઉડાડવાનું, બાકીનું છેલ્લે ગુણાકારમાં લઈ શકાય. તો એક ઉપર 3 હોવાથી 21 ના એવા ભાગ પાડીએ કે 3 ના ઘડિયામાં આવતા હોય, તો 3 સત્તા 21. બાજુમાં ઉપર 4 હોવાથી 8 ના અવયવ પાડીએ, 4 દુ 8. 3 ઉડ્યા, 4 ઉડ્યા, અંશમાં કંઈ નહીં વધ્યું. જ્યાં કંઈ ના વધ્યું હોય ત્યાં શું લખાશે? 1 છેદમાં 2 ગુણ્યા આ બાજુ 7. 1 છેદમાં 7 દુ 14 આપણો જવાબ. છેદ મોટો હોવાથી તેનું મિશ્ર અપૂર્ણાંક થાય નહીં. હવે આવીશું એક સ્ટેપ આગળ. મિશ્રમાંથી અપૂર્ણાંકમાં ફેરવી અને પછી એનો આ પદ્ધતિથી ગુણાકાર કરીશું. મિશ્રમાંથી અપૂર્ણાંક ફેરવતા પહેલા એક વસ્તુ યાદ રાખવી પડશે. છેદનો બાજુની સંખ્યા સાથે ગુણાકાર થાય, 6 ચોક 24, અને પછી એ સંખ્યાને અંશ સાથે સરવાળો થાય. તો અહીંયા આપણે કરીએ તો 6 ચોક 24, 24માં 1 ઉમેરો, કેટલા બનશે? 25 છેદમાં 6. છેદ હંમેશા એનો એ જ રહે. અપૂર્ણાંકમાંથી મિશ્રમાં જાઓ, મિશ્રમાંથી અપૂર્ણાંકમાં આવો, ક્યારેય છેદ બદલાશે નહીં. છેદ હંમેશા એનો એ જ રહેશે. અહીંયા પણ 6 હતો, અહીંયા પણ 6 જ આવશે. ફરીથી બાજુમાં 5 દુ 10, 10માં 2 ઉમેરો તો 12. છેદ હંમેશા એનો એ જ રહેશે. અવયવ પાડી લઈશું. એના પહેલા ઉપરનો ગુણાકાર 25 ગુણ્યા 12 ઉપર લખીએ, 6 ગુણ્યા 5 નીચે લખીએ. 25 નો અવયવ પાડીશું 5 ગુણ્યા 5, 5 25 થાય, એટલે 12 નો અવયવ પાડીશું 6 દુ 12, તો 5 ગયા, 6 ગયા, ઉપર 5 વધ્યા, ગુણ્યા અહીંયા 2 વધ્યા. હવે આના તો છેદના નીચે કંઈ વધતું નથી, તો 5 ગુણ્યા 2 જ આપણો જવાબ. 5 દુ 10, 10 આપણો જવાબ થશે. નીચે જોઈશું ફરીથી. 4 એકા 4, 4માં 1 ઉમેરો તો 5. 4 એકા 4, 4માં 1 ઉમેર્યો એટલે 5, 5 ભાગ્યા 4 ગુણ્યા 8 છેદમાં 25. આમાં અંશ અને છેદ જ આપ્યો હોવાથી આપણે એનો એ જ લખી દઈશું. આમાં કોઈ મિશ્ર ફેરવવા માટે આપેલ નથી. હવે 25 ના અવયવ ફરીથી પાડીશું. પાયો 25, 8 ના પાડીશું, 4 દુ 8. અવયવ પાડતા પહેલા નીચે જોઈ લેવું. સામે ક્રોસમાં કોઈ સંખ્યા ઉડતી હોય, ઉપરનો ગુણાકાર નીચેનો થવાનો. તો અહીંયા 4 છેદમાં ઉપર 8, તો 4 દુ 8 અવયવ પાડું તો 4 ઉડે. 5 અંશમાં 25 છેદમાં પાયો અવયવ પાડું તો 5 5 ઉડે, જેથી 4 4 5 5 ગયા. અહીંયા કંઈ નથી, અહીંયા 2 છેદમાં, અહીંયા કંઈ નહીં, અહીંયા 5.
2/5 જવાબ. જેનો છેદ મોટો એનો મિશ્ર અપૂર્ણાંક થાય નહીં. હવે એક નવી રીત, ભાગાકાર. ભાગાકાર તો બધા જ કરે બોક્સ પદ્ધતિથી, પણ 2/9/5 આને કઈ રીતે સોલ્વ કરીશું? તો એક આઈડિયા આપું. જ્યારે પણ એક સંખ્યા આવે, એક સંખ્યા, એનો ભાગાકાર કરતા પહેલા એવું ધારી લેવાનું કે જે આ સંખ્યા અંશમાં જ હોય. જે સંખ્યા 1 હોય હંમેશા એ અંશમાં જ હોય, છેદમાં હોય નહીં. તો જે સંખ્યા 1 હોય એ અંશની સંખ્યા કહેવાય. એના નીચે કંઈ નથી તો તમે એના નીચે 1 ધારી શકો. જેના નીચે કંઈ ના હોય એના નીચે 1 હોય લખાય. કેમ? તો જ્યારે ભાગાકારનું નિશાન, ભાગાકારથી કોઈ ભાગાકાર નહીં કરીએ, ત્યાં ગુણાકારનું નિશાન મૂકીશું. તો ભાગાકારની જગ્યાએ જો ગુણાકારનું નિશાન મૂકીએ તો શું થાય? તો જે નિશાન હોય એના પછીના જે સંખ્યા હોય તેનો વ્યસ્ત થઈ જાય. વ્યસ્ત એટલે કે નીચે હોય એ ઉપર, ઉપર હોય એ નીચે થઈ જશે. 2/9 ગુણાકારનું નિશાન મૂકતા અંશ હતો એ છેદમાં આવશે અને ઉપર કંઈ ના હોય તો 1/5. એટલા માટે કહું છું, જ્યારે પણ એક સંખ્યા આપી હોય તો એ અંશમાં જ હોય, એટલે એના છેદ તરીકે 1 ને લઈ લો, જેથી વ્યસ્ત કરતી વખતે તમને સીધો ખ્યાલ આવે કે 1 ઉપર જાય 5 નીચે આવે. એકદમ ઈઝી દાખલો, સરળ પણ રહેશે અને સમજણ પણ પડી જશે. ઉપર ઉપરનો ગુણાકાર 2 × 1, નીચે નીચેનો 9 × 5, 2 એકા 2, 9 પંચા 45. છેદ મોટો, મિશ્ર ના થાય. આ આપણો જવાબ. ફરીથી મિત્રો, આના અંદર અંશ અને છેદ બંને અપૂર્ણાંકો આપેલા છે, જેથી આપણને કોઈ તકલીફ નહીં પડે. ખાલી યાદ એ રાખવાનું કે જ્યાં ભાગાકારની જગ્યાએ ગુણાકારનું નિશાન મુકાશે ત્યાં એના પછીની જે સંખ્યા આવશે, આગળની નહીં, નિશાન પછીની સંખ્યા. કેમ કે 10/27 કોના આગળ ભાગાકાર? 10/27 ના આગળ હોય નિશાન, તો 27 ઉપર જાય, 10 નીચે આવે. ક્યારે? જ્યારે ગુણાકારનું નિશાન મૂકીએ ત્યારે. તો શરૂ કરીએ. 5/18 ગુણાકારનું નિશાન મૂકતા 27 ઉપર જશે, 10 નીચે આવશે. હવે ઉપર ઉપરનો ગુણાકાર, નીચે નીચેનો ગુણાકાર. 10 નો હું ભાગ પાડીશ 5 × 2, 27 નો ભાગ પાડીશ 9 × 27, 18 નો ભાગ પાડીશ 9 × 2 = 18. 5 ગયા, 9 ગયા. શું વધ્યું? અંશમાં અહીંયા કંઈ નહીં, અહીંયા 3, છેદમાં અહીંયા 2, બાજુમાં 2. 3/4 જવાબ. છેદ મોટો, મિશ્ર ન થાય. હવે આવીશું દશાંશ વાળા ગુણાકાર તરફ. તો દશાંશના ગુણાકાર કેવી રીતે કરીશું? તો સૌપ્રથમ જ્યારે પણ પોઈન્ટ આપ્યો હોય, કયા અંક પછી હોય એ જોવાનો. એકમનો અંક 5, દશકનો અંક 4 અને 100મા સ્થાને પોઈન્ટ આપ્યો હોય. તો જો પોઈન્ટને કાઢવો હોય તો એકમ, દશક, 100 છેદમાં 100 મૂકી દઈએ તો આ પોઈન્ટ નીકળી જશે. $2345 જોડે લખી દીધા તો એકમ, દશક, 100 એ પોઈન્ટ આવ્યો, 100મા સ્થાને પોઈન્ટ આવ્યો તો એ 100 મૂકી દો નીચે, ગુણ્યા 10 એમના એમ. અગાઉ મેં કહ્યું હતું જે સંખ્યા એક જ હોય એ અંશમાં જ ગણાય, એટલે 10 અંશમાં, 100 છેદમાં. શું થશે? 1 0 ઉડી ગઈ, આ બાજુ પૂરું. 2345 ના છેદમાં કેટલા વધ્યા? 10. હવે શું કરીશું? કઈ નહીં, પહેલા લખો જવાબ. 2345 નીચે 10, તો એકમ અને દશકના સ્થાને મૂકી દો પોઈન્ટ. આપણો જવાબ. નીચે 10 હતા એટલે દશકના સ્થાને મૂકી દીધા. 100 હતા, 100 ઉપર ઉડી ગયું. ફરીથી એકમ, દશક, 100 હજારમાં સ્થાને અહીંયા પોઈન્ટ છે. તો સૌપ્રથમ બધાને જોડે લખી દઈશું. 576
છેદમાં એકમ દશક સો હજાર પોઈન્ટ કાઢવા માટે નીચે લખી દઈશું 1000 ગુણ્યા બાજુમાં આવશે 100. હવે 0 0 બે બે શૂન્ય ઉડી ગઈ. શું વધ્યું? 576 છેદમાં 10. 576 લખો. 10 એકમ દશક, દશકે મૂકી દીધો પોઈન્ટ. આ આપણો જવાબ. ફરીથી અહીંયા જોયું તો બંનેમાંથી એક સંખ્યા બાજુ પોઈન્ટ હતો. આ બાજુ આવીશું, બંને બાજુ પોઈન્ટ આવશે. શું કરીશું? રીત નહીં બદલાય, એની એ જ રહેશે. ચલો, એકમ દશકે પોઈન્ટ, એકમ દશકે પોઈન્ટ, તો 12 લખીએ છેદમાં 10. 17 લખીએ છેદમાં 10. બંનેનો પોઈન્ટ કાઢવા માટે એકમ દશકે પોઈન્ટ હતા 10 લખ્યા, એકમ દશકે પોઈન્ટ હતો 10 લખ્યા. ઉપર ઉપરનો ગુણાકાર 12 ગુણ્યા 17, નીચે નીચેનો 10 ધાર 100. 12 નો 17 નો ગુણાકાર કરીએ. 17 દાન 170, 17 દુ 34, 70 માં 170 માં 34 નાખો એટલે 204 થાય. કરી જોઈએ કરવો હોય તો. આવી ગયા 204. બસો ચાર છેદમાં 100. શું કરીશું? પહેલા લખી દો 204, નીચે કેટલા? 100, તો એકમ દશક અને 100, 2.04 જવાબ. ફરીથી એકમ દશકે પોઈન્ટ તો 23 લખી દઈશું, છેદમાં આવશે 10 ગુણ્યા એકમ દશક 100 પોઈન્ટ તો 19 લખીશું, છેદમાં આવશે 100. ઉપર ઉપરનો ગુણાકાર, નીચે નીચેનો ગુણાકાર. સો ગુણ્યા 10 આવી રીતે કરવાનું. 0 0 હોય તો 1 એકા 1 અને 1 2 3 મીંડા મૂકી. બરાબર. ઉપર ઉપરનો ગુણાકાર કરીશું, નીચે નીચેનો ગુણાકાર કરીશું. 23 ગુણ્યા 20 કરીએ. 23 ગુણ્યા 23 દાન 230 થાય. 23 ગુણ્યા 20 કરીએ એટલે 460 થાય. અને 460 માં 19 જોડે કરવાના એટલે 1 23 બાદ કરીએ તો 437 જવાબ આવે. ગુણાકાર કરવો હોય તો આપણે સાઈડમાં કરી દઈએ. આવી ગયા 437. હવે શું કરીશું? લખી દો 437. એકમ દશક 100,000, તો એકમ દશક 100 માં સ્થાને 4, 1000 માં સ્થાને કંઈ નહીં, તો સંખ્યાના આગળ મૂકી દીધો પોઈન્ટ, આગળ લખી દો 0, 0.437. આ થઈ ગયો જવાબ. શાંતિથી મિત્રો એકવાર લખશો, નોટ ડાઉન કરશો. ખબર ના પડે તો બીજી વાર જોજો, ખબર પડી જશે. હવે પછી 1-2 રકમવાળા દાખલા જે સ્ટોપ કરી અને તમે નોટ ડાઉન કરજો, ત્યાં સુધી હું આ ચેક કરી અને રકમ લખી દઉં. ચલો મિત્રો, હવે 2 રકમ લખી અને એક્ઝામ્પલ સમજીશું. પરીક્ષામાં એ પ્રકારના રકમવાળા દાખલા આવે તો વિદ્યાર્થી કન્ફ્યુઝ થઈ જાય કે કેવી રીતે સોલ્વ કરવો. પેલું સીધી રકમવાળા આપ્યા હતા, આના ગુણ્યા તો ફાવે, પણ રકમ લખીને આપ્યા હોય તો આપણને તકલીફ પડે. તો 1
સ્કૂટર 1 લીટર પેટ્રોલમાં 35.5 કિમી એટલે કે કિલોમીટર ચાલે તો તે જ સ્કૂટર 1.6 લીટર પેટ્રોલમાં કેટલા કિમી એટલે કે કિલોમીટર ચાલે? એક સ્કૂટર 1 લીટર પેટ્રોલમાં આટલી કિમી એટલે કે આટલી એવરેજ આપે, 1 લીટરમાં 35.5 કિલોમીટરની આપે, તો 1.6 અહીંયા જુઓ તો 1 લીટરમાં 35.5, 1.6 1 લીટર એના અંદર 600 ml વધ્યું, તો એટલો તો ખ્યાલ આવે કે 600 ml વધ્યું હોય તો 35 કરતા મોટો જવાબ આવશે. કેવી રીતે? તો જો આની બે પદ્ધતિ યાદ રાખવી. એક એવી કે 1 લીટર પેટ્રોલમાં 35.5 કિમી ચાલે તો 1.6 લીટર પેટ્રોલમાં કેટલા કિમી ચાલે? એક તમે આ રીતે પણ લખી શકો. કેવી રીતે? તો ચોકડી ગુણાકાર કહેવાય આને. 1.6 ગુણ્યા 35.5 અને 1 ગુણ્યા ક્વેશ્ચન માર્ક એ આવશે છેદમાં. આ જે 1.6 ગુણ્યા 35.5 આવે અંશમાં. છેદમાં 1 ગુણ્યા શોધવાના. તો શોધવાના એ તો બાકી જ છે અને બરાબરની આ બાજુ લઈ જઈએ તો શોધવાના થવાના. છેદમાં 1 હોય તો એની આમ પણ કોઈ વેલ્યુ નહીં, તો આને તમે શું લખો કે અહીંયા શોધવાના જે આપણે જવાબ જોઈએ છે તે એના બરાબર શું કરવાનું? કંઈ નહીં. 1 લીટરમાં 35.5 ચાલ્યું હતું તો 35.5 ગુણ્યા 1.6 બંનેનો કરી દઈશું ગુણાકાર. એકમ દશકનો પોઈન્ટ, એકમ દશકનો પોઈન્ટ તો 16/10. એકમ દશકનો પોઈન્ટ 355/10. ઉપર ઉપરનો ગુણાકાર, નીચે નીચેનો ગુણાકાર. 16 ગુણ્યા 355 છેદમાં 10/100. 355 ગુણ્યા 16 કરીશું. એકમ દશકની શૂન્ય 5 5 3 5 6 30ની શૂન્ય વધી 3 6 35 ને 3 33 વધી 3 6 તરી 18 3 21 8 6 5 5680. 5680 છેદમાં 100. 100 ઉડાડી દો, કેટલા વધ્યા? 568 છેદમાં 10. કંઈ નહીં, લખી દો 568. એકમ દશક 10 હોવાથી એકમ દશકે પોઈન્ટ કિમી ચાલે તો 1.6 લીટર પેટ્રોલમાં એ સ્કૂટર 56.8 કિલોમીટર ચાલે. પુશ કરીને લખી દેજો.